ગાઈસ, કેમ છો? મજામાં છો? આ બગીચામાં બેસવા માટેની જગ્યા છે અને બગીચામાં તમે કોઈ પણ નાસ્તો કરો અને કચરો નાખો તો આ કચરા પેટીમાં નાખી દેવાનો અને ત્યાં તમારે પણ આરામ કરવો હોય, બગીચામાં આનંદ ઉઠાવો તો આ જગ્યા આગળ છે, તમે જોઈ શકો છો અને પાછળનો ભાગમાં પણ જગ્યા જોવા મળી શકે છે તમને. હાય ગાઈસ, હવે અમે આગળના બગીચામાં જઈ રહ્યા છીએ અને ત્યાં પણ બધા વાત મળે છે કે અમે પહેલી વાર આવ્યા છીએ કે સારી સારી જગ્યા જોવા મળે છે, એ માટે અમે આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. ચાલો ગાઈસ. હાય ગાઈસ, આ સુરાનું તળાવ છે ને દાદા વેચીને જતા રહ્યા હતા ને હવે સુરેશ અહીંયા જોવા માટે આવ્યો છે અને એના દાદાની છેલ્લી નિશાની છે. તમે જોઈ શકો છો, આના દાદા વાઈ દીધું વાસ વાઈ દીધા હતા. અમે જઈ રહ્યા છે નાના છોકરાને લક્ષણી અને આ બધા તેના રમવા માટેની ચીજ છે, જોઈ શકો છો ને તમને આગળ બતાવી દો. ચાલો ગાઈસ. હાય ગાઈસ, તમે જોઈ શકો છો આ લક્ષણ છે નાના છોકરા માટે. ચાલો આગળ ચલો. એ માટે નાના છોકરા માટે ખૂબ બાંધેલો છે. તમારે પણ આ બગીચામાં આવવું હોય તો નાના છોકરાને લઈને આવી શકો છો અને પાછળ કેમેરા શૂટિંગ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. હાય ગાઈસ, મારો ભાઈબંધ સુરેશ છે, નાનપણથી હિંચકા ખાતો આવે છે ને હાલે હિંચકા જ ખાય છે. એની જિંદગી આખી હિંચોળા થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ સુરેશભાઈ છે મારો ભાઈબંધ. લપસણી ખાય છે, આ લપસણી ખાતે બહુ શરમાય છે, મરી જાય છે. એને